હેલો વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવું બટાકાનું ખાટું મીઠું શાક બનાવીશું. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક કઢાઈ લઈ લીધી છે અને એની અંદર મેં થોડું તેલ મૂક્યું છે. તો હવે આની અંદર મેં 1 ચમચી જેટલી રઈ એડ કરી છે, થોડી હિંગ એડ કરી છે અને ત્યારબાદ હું આની અંદર મીઠો લીમડો પણ એડ કરીશ અને આખું લાલ મરચું અને તમાલપત્ર પણ આપણે આની અંદર એડ કરવાના છે. અને ત્યારબાદ મેં અહીંયા 1 ટામેટું આ રીતે સમારીને રાખ્યું હતું, એ પણ આપણે આમાં એડ કરી દીધું છે અને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને આમાં આપણે આખી મેથીના દાણા પણ એડ કરીશું. તો આ રીતે મેં બધું મિક્સ કર્યું છે અને એક બાજુ મેં ગોળ સમારીને રાખ્યો છે અને આંબલીને આ રીતે પલાળી રાખી છે. હવે આપણે આ ટામેટાં સતળાઈ ગયા છે એટલે હવે મેં એની અંદર મીઠું એડ કર્યું છે, લાલ મરચું પાવડર એડ કર્યો છે, હળદર એડ કરી છે અને હું આની અંદર ગરમ મસાલો પણ એડ કરીશ અને ધાણા જીરું પણ એડ કરીશું. અને હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ મેં બટાકાને આ રીતે સમારીને 2 સીટી મારીને બાફી રાખ્યા હતા. તો આ રીતે આપણે બટાકા જે બાફેલા છે આપણા, એ પણ આમાં આપણે એડ કરી દઈશું. આ રીતે બટાકાને મોટા મોટા સમારીને 2 સીટી મારી દેવાની છે. તો આ રીતે મેં સરસ રીતે મિક્સ કરી દીધું છે અને ત્યારબાદ જે એક્સ્ટ્રા પાણી હતું એ પણ મેં આમાં એડ કરી દીધું છે. અને હવે આપણે જે ગોળ સમારીને રાખ્યો હતો એ પણ આમાં આપણે એડ કરી દેવાનો છે. તો આ રીતે લગ્ન પ્રસંગમાં બને તેવા શાકમાં ગોળ અને આંબલી એ મેઇન છે, એના લીધે જ એનો ટેસ્ટ સરસ આવે છે. તો હવે આ ગોળ મિક્સ થઈ ગયો એટલે હવે આપણે જે આંબલી પલાળી હતી એનું પાણી પણ આમાં એડ કરી દેવાનું છે અને એને સરસ રીતે 5 થી 7 મિનિટ સુધી આ રીતે એને ચડવા દેવાનું છે. અને ત્યારબાદ આપણે જે બટાકા છે એને એ ચડી ગયા એટલે આપણે એમાં થોડા બટાકા મેશ કરી દેવાના છે, જેથી ઘટ્ટ રસો થશે. અને આ રીતે મેં એની ઉપર ધાણાથી ગાર્નિશ પણ કરી દીધું છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.